જૂનાગઢના ભવનાથ તળેટીમાં આગામી 5 માર્ચથી 8 માર્ચ સુધી યોજાનારા મહાશિવરાત્રિના મેળામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પ્રકૃતિને કોઈ હાનિ ન પહોંચે જેને લઈને વહીવટીતંત્ર દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। 1 અને 2 માર્ચના રોજ વોલ પેઇન્ટિંગ સ્પર્ધામાં 35 જેટલા ચિત્રકારોએ ભાગ લીધો છે, જેમાં જુદા જુદા પ્લાસ્ટિક મુક્ત ગિરનારની થીમ પર ચિત્રકારો ચિત્ર દોરી રહ્યા છે અને લોકોને પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવા સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે। તો આ વોલની પેઇન્ટિંગમાં સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે। પ્લાસ્ટિક માટે તમે સૌ કોઈ જાણો છો કે પ્લાસ્ટિક માટે બેન છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક આ સરસ મજાની આયોજન છે કે પ્લાસ્ટિકને હટાવવાનું, જેમાં આપણે મહાશિવરાત્રિમાં કોઈ પણ પ્રકારનો પ્લાસ્ટિક લાવવાનો નથી, એના માટેનો અમે લોકોને સંદેશો પહોંચાડીએ છીએ। તમે જોઈ શકો છો કે બધા પેન્ટર દ્વારા બધા પેઇન્ટિંગ થઈ રહ્યા છે અને ટૂંકમાં લોકોને સંદેશો આપી રહ્યા છે। જૂનાગઢમાં આયોજિત તંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગિરનાર એ થીમ છે, તેની ઉપર અમારે વોલ પેઇન્ટિંગ બનાવવાની છે। આ છે અમારી વોલ પેઇન્ટિંગ, હજી ઇટ ઇઝ સ્ટીલ ઇન પ્રોગ્રેસ અને જેટલા પણ કલાકારો આખા ભવનાથના વિસ્તારમાં આજે ફેલાયેલા છે, અમારા બધાનો એક જ સંદેશ છે અને એ છે જૂનાગઢ વાસીઓને અને એ વ્યક્તિઓને કે જે શિવરાત્રિના મેળામાં ખાસ જૂનાગઢ વિઝિટ કરતા હોય તેમને કહેવાની એક જ વસ્તુ છે કે પ્લીઝ ધ્યાન રાખો અને બિનજરૂરી પ્લાસ્ટિક લઈને ના આવો। પ્લાસ્ટિક તમને આસપાસ ક્યાંય દેખાતું હોય અને પોસિબલ હોય તો એને આસપાસ પ્રેઝન્ટ રહેલા ડસ્ટબિનમાં ફેંકી દો અને પોસિબલ હોય તો પ્લાસ્ટિકનો યુઝ જ ના કરો।